સમાચારો વિગતવાર જોઈએ. રાજ્યમાં પાલતુ શ્વાનનો કહેર યથાવત અને ફરી એક વખત પાલતુ શ્વાનના માલિક નૈતિક જવાબદારી ભૂલ્યા છે. રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં પાલતુ શ્વાને મહિલા પર હુમલો કર્યો અને શ્વાન માલિકે ધ્યાન રાખવાને બદલે એ મહિલા સાથે ગુંડાગીરી કરી. શ્વાન અને શ્વાન માલિકના હિંસક હુમલાથી ભોગ બનનાર પરિવાર અત્યારે ભયગ્રસ્ત થઈ ગયો છે. કોઠારિયા વિસ્તારમાં આવેલી સુરભી પોસિબલ ફ્લેટની આ ઘટના છે. લિફ્ટની રાહ જોઈને ઉભેલી મહિલા કિરણ વાઘેલા પર પાલતુ શ્વાને એકાએક હુમલો કર્યો. પાલતુ શ્વાન જે પરિવારનું છે તેના 2 વ્યક્તિ હાજર હતા અને તે છતાં પણ શ્વાને હુમલો કર્યો અને શ્વાનના હુમલાથી ગભરાયેલી કિરણે શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહ્યું. ત્યારે શ્વાનના માલિક પારુલ ગોસ્વામીએ ધ્યાન રાખવાને બદલે કિરણને તમાચો જડી દીધો. શ્વાન માલિકની આ દાદાગીરી આખી કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કરતા શ્વાન માલિકે માથાભારે તત્વોને બોલાવીને સ્થાનિકોને ધમકાવ્યા હતા. તો સોસાયટીના અન્ય રહીશો પણ મહિલાની દાદાગીરીથી ત્રસ્ત છે. વારંવાર આ પ્રકારની દાદાગીરી આ મહિલા અને તેનો પરિવાર કરી રહ્યો છે. શ્વાન માલિકની છડેચોક આ ગુંડાગર્દી અને એ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. વારંવાર સોસાયટીના રહીશો ફરિયાદો કરતા રહ્યા પણ ક્યારે તેનું સમાધાન ન થયું. એ ફરિયાદનો ઉકેલ ન આવ્યો. ફરી એકવાર એ પરિવારની એ મહિલાની દાદાગીરી સામે આવી છે. અમે આપને એ સીસીટીવી પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. રાજકોટની આ ઘટના છે અને જ્યાં શ્વાન માલિકની દાદાગીરીથી ત્યાંના સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા શનિ મેયડ લાઈવ જોડાઈ ગયા છે. શનિ, એક તરફ રાજ્યમાં પાલતુ શ્વાનનો કહેર યથાવત છે. વારે ઘડિયા આવા સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હોય છે. એ પાલતુ શ્વાન એ હુમલા કરી દેતા હોય છે પણ પાલતુ શ્વાનના માલિક નૈતિક જવાબદારી ભૂલ્યા છે. રાજકોટના કોઠારિયા વિસ્તારની આ ઘટના છે જ્યાં પાલતુ શ્વાને એક મહિલા પર હુમલો કર્યો. જ્યારે મહિલા એ જે શ્વાન માલિક છે મહિલાને કહી રહી છે કે તમારે ધ્યાન રાખવું જોઈએ પણ એ નૈતિક જવાબદારી તો લેતા નથી, ઉપરથી તમાચો જડી દે છે. શું પોલીસ કાર્યવાહી થશે? ફરિયાદ કોઈ થઈ છે કે નથી થઈ? લાગે છે કે મારો અવાજ નથી પહોંચી રહ્યો. કોઠારિયા રોડ પરની આ ઘટના છે અને જેમાં સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે કે એ શ્વાન માલિક એ મહિલાને તમાચો જડી દે છે. રહીશો હવે ન્યાયની માંગ કરી રહી છે, મહિલા પણ ન્યાયની માંગ કરી રહી છે. વારંવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. હવે કાર્યવાહી ક્યારે થશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. નૈતિક જવાબદારી ભૂલ્યા છે શ્વાન માલિક. જી શનિ. અંકુર, જેતના વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ લાઈવ આપને આજે દ્રશ્યો દેખાડવા માંગીશ કે મોટી સંખ્યામાં રાજકોટના કોઠારિયા વિસ્તારના સુરભી જે એપાર્ટમેન્ટ આવેલું છે તેના લોકો અત્યારે એકઠા થયા છે અને આ સમગ્ર બાબતને લઈને જે મહિલાની દાદાગીરી અને પોતેનો દીકરો ક્યાંક શ્વાનને છૂટો મૂકી દે છે ને આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. જ્યારે મહિલા ફરિયાદ કરે છે કે આવી રીતે જે શ્વાન છે તેને છૂટો ન મૂકો છતાં પણ તેને લાફો જડી દે છે. જાણે મકાન ખાલી કરાવવા માટે કોઈ ખેલ ચાલી રહ્યો છે કે કેમ? શા માટે પોલીસ કર્મીઓ આવા લેભાગુ તત્વો સામે કાર્યવાહી નથી કરતી? આવી રીતે મહિલા ઉપર જ્યારે એટેક કરવામાં આવે છે, કૂતરો રીતસરનો છૂટો મૂકી દેવામાં આવે છે. આ સીસીટીવીના દ્રશ્યો છે તે ક્યાંક દેખાડી રહ્યું છે. ત્યારે ભોગ બનનાર આપણી સાથે છે, સીધા તેમની સાથે જ વાત કરશું. બેન, આખી ઘટના શું બની હતી? હું કઈ હાઈ ને તેને મારે હાયર જ હતા. એ આગળ હતા અને હું પાછળ હતી. એનું કૂતરું સીધું સેલર માંથી બહાર એમનું છૂટું એને મૂકી દીધું. આવીને સીધું મારી બાજુમાં આવ્યું, મને વટકું ભરવા દોડ્યું પગમાં. એટલે મેં એને કીધું કે તાર કૂતરું આમ તું છૂટું મૂક્યું. અમે કીધું તો એ કે એ રાયડું નાખે ને સીધી મને ગાલ ઉપર એક ઝાપટા જ મારી દીધી. એટલે હું પછી ભાઈ ને બોલાવવા દોડી ને તો પછી ઉપર વહી ગઈ સીધી. ચોક્કસથી આ દાદાગીરી કેવી આ લોકોની? આવી રીતે લોકોની દાદાગીરી રહેવા એવા ને ત્યારની છે. કૂતરા બાબતે અમે લેખિત અરજી ઘણી 3-4 વાર કરી છે. બરોબર છે, તો ન્યા જઈને ભાઈ આવે છે સમાધાન કરીને કે આવી બીજી વખત નહીં થાય. પણ એ 3-4 દિવસે એની દાદાગીરી ચાલુ જ હોય. અસામાજિક તત્વોને મોકલે છે અહીંયા કેવી? હમણાં ભગવતી પરામાં જે ઓલા ભાઈનું જુલુસ કાઢ્યું ને એ વ્યક્તિ અમારે અહીંયા આવી ગયો છે. ઠાર લઈને એક વ્યક્તિ ઉભી બ્રિજેશભાઈ એની ઉપર હુમલો કરવાના પ્રયાસથી વ્યક્તિ આવ્યો હતો અને અમારે બીજી 2-3 લેડીઝ છે એની હારે હાથાપાઈ કરી છે. એક બેન છે મારા વૈશાલી બેન, એનો સોનાનો ચેન ત્યારે તોડી નાખ્યો છે. એટલે આ લોકો મકાન ખાલી કરાવવા ખેલ કરાવે છે એવું લાગે અત્યારે? ના, એવું તો નથી પણ એને ટૂંકમાં દાદાગીરી જ કરવી છે એમ. ચોક્કસથી અહીંયા દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે શું કહેશો, અહીંયા જે જવાબદાર હોવા જોઈએ જે લોકો તે જવાબદાર નથી? આવી રીતે ક્યાંક આ તો બાળક હોત તો શું ઘટના બનત?
અવારનવાર બાળકોની પાછળ તો દોડતું જ હોય છે. જે તે વખતે બાળકો પાછળ દોડે છે ત્યારે ફરિયાદ કરે છે તો પણ એમની દાદાગીરી તો આવે જ છે. અને ભૂતકાળમાં આવા 2-3 બનાવ બનેલા છે, છતાં એ લોકો હવે માનવા તૈયાર નથી. અને તંત્રને 2-3 વખત રજૂઆત કરવા છતાં તંત્ર શું કરે છે ને એ જ ખબર નથી પડતી, કે આવા લોકોને છાવરે છે એ જ કોઈ ખબર નથી પડતી. ચોક્કસથી આ જે દ્રશ્યો છે, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય, સ્ટેન્ડિંગ ચેરમેન પોતાની એસી વાળી ચેમ્બરમાં બેઠા હોય ને વિપક્ષી નેતા બેઠા હોય, પોલીસ પોતાની ચેમ્બરમાં બેઠી છે, પરંતુ લોકોનો અવાજ સાંભળવાનું કોઈ છે નહીં. ત્યારે અહીંયા જે બહેનો છે તેમની સાથે, બેન શું આવી રીતે આ લોકોની દાદાગીરી કેવી અહીંયા? ઓલી વખતે બાજવાનું થયું ત્યારે મારે સોનાનું મંગળસૂત્ર એમને તોડી નાખ્યું હતું અને જેમ તેમ મારવા માંડ્યા હતા અમને. બેન અહીંયા કેટલા સમયથી આ લોકોનો ત્રાસ જોવા મળી રહ્યો? છેલ્લા 3 વર્ષથી. રેવા આવ્યા ને 3 વર્ષ. રેવા જે દુના રેવા આવ્યા ને તે દુના અમારે પોલીસ કેસ ચાલુ જ છે. એક તહેવાર એવો નથી ગયો કે પોલીસ કેસ નો અમારા ઘર અહીંથી થયા ગયો. એમ નમ જ એની દાદાગીરી સતત ચાલુ જ છે. કુતરો તો હાવ છૂટો રાખી દે. છોકરાઓને અમારે સ્કૂલે લેવા મૂકવા ફરજિયાત જવું પડે છે. અહીંથી છોકરા નેડા નથી મુકાતા. છોકરાની મારવા. તમે શું કહેશો? આવી રીતે બાળકો સાથે આવું બને તો કેટલું યોગ્ય? મારી બાઈ પ્રેગ્નન્સી છે ને, તો એને એક દી હમણાં સવારમાં રહી ગઈ હતી. એમ દર્શન કરવા મંદિરે જાતી હતી ને, ત્યારે એને થોડીક બીક લાગી હતી. એમ કે ક્યારેક કૂતરું છોટી જાય તો શું કરવું, એમ થાય ને. ચોક્કસથી જે આ ફ્લેટના હું દ્રશ્યો દેખાડ માંગીશ કે જ્યાં આ લોકો રહે છે ત્યાં આ દાદાગીરી છે તે જોવા મળી રહી છે. હું આજીડેમ પોલીસને સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો પોલીસ આ દ્રશ્યો જોતી હોય તો જુઓ, આ રાજકોટના લોકોની સમસ્યા છે. આ તમે શા માટે જવાબદારી નથી લઈ રહ્યા, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે લોકો આને લઈને સમગ્ર બાબતને લઈને જ્યારે આક્રોશ ઠાલવી રહ્યા હોય, આ વારંવાર તમે ફરિયાદ કરો છો, આરએમસી થી લઈને પોલીસ સુધીની કોઈ જવાબદાર તમને જવાબ આપે છે ખરા? જવાબ આપે છે, પણ એ લોકો ખાલી સમાધાન કરીને ત્યાં જાય એટલે આ ભાઈ માફી માંગી લે છે કે આવું બીજી વખત નહીં થાય, સમાધાન થાય છે. પણ હવે અમારે સમાધાન જોતું નથી. મારું એક જ કહેવાનું છે, કૂતરું નહીં પણ એ ફેમિલી મારે આ સોસાયટીમાં જોતી નથી. મારે એવો ન્યાય જોઈએ છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે. તમે શું કહેશો? આવી રીતે ક્યાંક યોગ્ય ન કહી શકાય, આવી ઘટના ક્યાંક વખોડવા લાયક છે. સાહેબ, હું તો હવે એવું કહેવા માંગુ કે સ્માનને ખાલી કાઢો એટલે આ બધું કજ્જુ એકદમ નિષ્ક્રિય થઈ જાય એમ છે. અને વારંવાર મેન્ટેનન્સ માંગવા જાય છે તો દાદાગીરી કરે છે, એ પણ આપતા નથી. આ સોસાયટીની સુવિધા બધી ભોગવે છે પણ મેન્ટેનન્સ આપી તોય બાધે છે. એક વખત હમણાં 2-3 મહિના પહેલા જ અમારે આવું બનેલું, ત્યારે એને એવું કીધેલું કે હવે હું કઈ નહીં કરું, કૂતરું 2-4 મહિનામાં કાઢી નાખી, હજી પણ કાઢેલું નથી. એને યોગ્ય તપાસ કરવા વિનંતી. ચોક્કસથી અન્ય પણ બહેનો છે. બેન શું કહેશો? આજે મારકુટ કરવા જેન્ટ્સ ને આવે છે, એના અસામાજિક તત્વોને લઈને ગુંડાગીરી કરે છે. કોલર પકડીને એમ કે હાલો ગાડીમાં બેસી જાવ, કે અહીં તો કે ઘોડા બંધાય. એવું કૂતરું કાઢવાનું કીધું ને તો કે અહીં તો ઘોડા બંધાય. અમે હું 35 લાખ ઘોડા બાંધવા અહીંયા દીધા હે. સરકાર કેમ એક્શન નથી લેતી? કાંઈ પોલીસને 3 વાર અરજી દીધા છતાંય અહીં કોઈ એક્શન થતું નથી. પગાર છે ના લે હે પોલીસ, તો એને અહીંયા આવવું પડે ને પોલીસને. કઈક એક્શન તો લેવી પડે. તો અંકુર, આ જે દ્રશ્યો છે કે કોઠારિયાના જે સુરભી એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો આવેલા છે તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ શું કહેશો તમે? આ બાબતે તંત્ર હવે ક્યારેક ભવિષ્યમાં અમારા છોકરાની જવાબદારી તંત્ર લેશે. જો આમાં તંત્ર હવે ધ્યાન નહીં દે તો અમારી સોસાયટી સામૂહિક આત્મવિલોપન પોલીસ ચોકીની સામે, પોલીસ સ્ટેશનની સામે કરવા પણ તૈયાર છે. મહેરબાની કરી 2 હાથ જોડીએ છીએ તંત્રને કે આ બાબતે કાર્યવાહી કરો, નહીતર અમે આત્મવિલોપન કરવા ત્યાં આવશું તમારી કચેરીઓમાં. ચોક્કસથી જેતના લોકો ક્યાંક ચીમકા આ વ્યક્તિ જોડે આ લગભગ અમારી સોસાયટી અંદર 1 વર્ષની અંદર આ 4થી વાર આવી રીતે આવો પ્રસંગ બનેલો છે. વારંવાર રજૂઆત કરી, સમજાવટથી અમે એને સોસાયટીની પતાવી અને આપણે એમ થાય આપણી સોસાયટીના મેમ્બર છે તો આપણે સમાધાન કરીને રહેવા દઈએ. અમે એને સમાધાન અર્થે બધાને અમારી સાથે રાખી છીએ, જોડે રાખી છીએ, પણ એનું વારંવાર આવું ગેરવર્તન થાય છે. જેથી કરીને હવે અમને થોડોક સહન શક્તિ તો ઠીક, પણ હવે અમને અમારા મળતો તમને બાળકોને છૂટા રમવા આપવા, સ્કૂલેથી આવે છે, સ્કૂલે મૂકવા જવા, તો એના માટેનો ડર હવે અમને વ્યાપી રહ્યો છે. માટે અમારી એવી રજૂઆત છે કે આનું જલ્દથી જલ્દ એક સાચું નિવારણ આવે અને અમને કઈક રાહત મળે. ચોક્કસથી આ જે લોકો છે મોટી સંખ્યામાં અત્યારે એકઠા થઈ રહ્યા છે. ત્યારે આ જે દ્રશ્યો હું દેખાડી રહ્યું છું કે રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુરભી કોમ્પ્લેક્સની જે ઘટના છે તે સામે આવી રહી છે. ત્યારે
પોલીસ અને તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી જ્યારે સામે આવે છે ત્યારે આ ક્યાંક હચમચાવી નાખનાર સીસીટીવી છે તે જોવા મળી રહ્યા છે. જો ત્યાં નાનું બાળક હોત તો શું ઘટના બનત તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અંકુર, બિલકુલ બિલકુલ શૈલી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અહીંયા સવાલો પણ એ થઈ રહ્યા છે કે શા માટે શ્વાન માલિકો પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. સાથે જ રાજ્યમાં પાલતુ શ્વાનને લઈને કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે, તો એ નિયમોની અમલવારી કેટલી થાય છે એ જોવાની જવાબદારી તંત્રની છે. તંત્ર કરી શું રહ્યું છે? વારંવાર સુરભી પોસિબલ ફ્લેટમાં આ પ્રકારની ઘટના બને છે. એ જ શ્વાન માલિકની દાદાગીરી સામે છે, શ્વાનના હુમલાઓની ઘટના બને છે. ત્યાંના રહીશો પોતાના નાના નાના બાળકોને બહાર રમવા નથી મોકલી શકતા. એ છતાં પણ સ્થાનિક તંત્ર કરી શું રહ્યું છે? આરએમસી શું કરી રહ્યું છે? પોલીસને પણ ઘણી બધી ફરિયાદો કરી છે. માત્ર ને માત્ર સમાધાન કરાવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. માફી માંગી લે છે અને ત્યારબાદ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. હવે જોવું રહ્યું કે કોઠારિયા પોલીસ શું કાર્યવાહી કરે છે, કારણ કે અહીંના રહીશો તો હવે ગળા સુધી આવી ગયા છે. કારણ કે શ્વાનનો હુમલો તો સહન કરતા જ હતા, પણ હવે તો એ શ્વાન માલિકની દાદાગીરી, અને એ દાદાગીરી કેવી લુખ્ખી દાદાગીરી એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. એ મહિલા ઉપર શ્વાન એ દોડતું નજરે પડે છે. સાથે એક જે વ્યક્તિ દેખાઈ રહી છે એ શ્વાનનો પટ્ટો પણ પકડતો નથી. રીતસરનું એ સોસાયટીમાં ભયનો માહોલ આ પરિવારે ઉભો કરી દીધો છે. હવે જોવું રહ્યું કે કોઠારિયા પોલીસ કેવી કાર્યવાહી કરે છે. વારંવાર ફરિયાદો કરીને અહીંના રહીશો થાકી ગયા છે. એક તરફ તો એ શ્વાન માલિકની દાદાગીરી, ને હવે તો આ દાદાગીરી તો હદ વટાવી દીધી છે. આવા લોકોને તો જેલના સળિયા પાછળ જ ધકેલી દેવા જોઈએ, તો જ એ કાયદો અને વ્યવસ્થાને સમજશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હોય તે સમજશે. પણ અહીંયા તો દ્રશ્ય કંઈક અલગ જ આવી રહ્યું છે. વારંવારની આ સ્થિતિથી ત્યાંના રહીશો કંટાળી ગયા છે. તો આપણી સાથે એબી જાડેજા, પીઆઈ છે આજીડેમ પોલીસ સ્ટેશનના, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જાડેજા સાહેબ, એક આજે શ્વાનનો હુમલો જે કોઠારિયા વિસ્તાર છે ને સુરભી પોસિબલ ફ્લેટમાં એ બન્યો છે, એના સીસીટીવી પણ ખૂબ વાયરલ થયા છે, અને કદાચ એ સીસીટીવી તમારા ધ્યાને પણ આવ્યા હશે. આવી ફરિયાદો પણ તમારા સુધી આવતી હશે. હવે જે આ આખો મામલો છે એ ખૂબ ગંભીર છે, કારણ કે શ્વાન તો હુમલો કરી જ રહ્યું છે, પણ રોકવાને બદલે એ શ્વાન માલિકની દાદાગીરી સામે આવી છે. એ શ્વાન માલિક એ મહિલાને લાફો તમાચો જડી રહી છે. હવે કેવી કાર્યવાહી થવી જોઈએ આમાં, જાડેજા સાહેબ? જી, સોશિયલ મીડિયાના માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે, પણ આ બનાવ જે વિસ્તારનો આપ કહો છો એ બનાવ વિસ્તારનો પહેલી વાર છે. અમારા સુધી જે કોઈ પણ કાયદેસરની ફરિયાદ આવશે તેમાં જે પણ થતી હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરા પણ ઢીલાસ નહીં રાખવામાં આવશે. હવે જાડેજા સાહેબ, લગભગ 7મા મહિનામાં આ જે બેન છે એમણે એક ફરિયાદ પણ કરી હતી, અને લેખિત રજૂઆત સોસાયટીના રહીશો સાથે ત્યાં પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં. કદાચ તમે હોવ ના હો એ તો મને ખ્યાલ નથી, પણ એ અરજી તેમણે આપી હતી. હવે શું આ અરજી તમારા ધ્યાને આવી છે, અને હવે શું કોઈ સખતમાં સખત કાર્યવાહી થશે? જી, મેં આપને જણાવ્યા મુજબ કાયદા મુજબ જે પણ કાર્યવાહી થતી હશે એ આપણે સખત કાર્યવાહી કરવામાં આવશે. અને જાડેજા સાહેબ, અત્યાર સુધીમાં એ રહીશો લગભગ કંટાળી ગયા છે, અને જ્યારે પણ કંઈ પોલીસમાં અમે જાણ પણ કરીએ છીએ, ફરિયાદ પણ કરીએ છીએ, પણ માત્ર ને માત્ર સમાધાનનો જ રસ્તો અપનાવવામાં આવે છે. પણ હવે આખી પરિસ્થિતિ ગળા સુધીની આવી ગઈ છે. તો શું હવે પોલીસ એ સખત કાર્યવાહી કરશે? કારણ કે સોસાયટીના રહીશો તો હવે ત્રસ્ત થઈ ગયા છે પરિવારથી. મેં આપને જણાવ્યા મુજબ જો આવી વારંવારની એમને તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને કાયદેસરની ફરિયાદ કરવી જોઈએ. અમે જે પણ થતી હશે કાયદેસર કાર્યવાહી સખત રીતે કરશું. હવે જાડેજા સાહેબ, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, રહીશો એટલા ત્રસ્ત થઈ ગયા છે, કંટાળી ગયા છે, કારણ કે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છે આ સ્કીમમાં, ત્યારથી આ પરિવારની દાદાગીરીનો તેઓ ભોગ બની રહ્યા છે. હવે અત્યારે તો હદ વટાવી દીધી છે. તમે પણ એ સીસીટીવી જોયા જ છે. હવે રહીશો એ કરી રહ્યા છે કે જો સખત કાર્યવાહી નહીં થાય તો અમે આત્મવિલોપન કરી લઈશું. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જાડેજા સાહેબ. આ કેટલી ગંભીર બાબત? મેં આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, જે પણ પ્રશ્ન કાયદાકીય હશે એનું સોલ્યુશન કરવામાં આવશે. બરાબર, એટલે એ નિશ્ચિત થઈ જાય અને અમારો સંપર્ક કરે. ઓકે, ઠીક છે જાડેજા સાહેબ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો હવે પોલીસ પણ કહી રહી છે કે ભાઈ અમારો સંપર્ક કરે. તો વીટીવી ન્યૂઝ પણ એ અપીલ કરે છે એ સોસાયટીના રહીશો ત્યાં જાઓ અને ત્યાં પોલીસ ફરિયાદ કરો, કારણ કે આ પ્રકારની દાદાગીરી એ સહન ન કરી લેવાય. અને હવે તો આ ગળા સુધી આવી ગયેલો આ પ્રશ્ન છે. હવે તો આ જે પરિવાર છે, આ જે શ્વાન માલિક છે, અને શ્વાન માલિકની કરતૂત પણ સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે હવે એને કાયદાનું ભાન તો કરાવવું જ પડે. વારંવારની આ ઘટના અને વારંવારની આ ઘટનાથી ત્યાંના રહીશો પરેશાની વેઠી રહ્યા છે, અને આ ઘટનામાં તો હદ વટાવી દીધી છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. શનિ, હમણાં જ મારે પીઆઈ જાડેજા સાહેબ સાથે વાત થઈ છે, અને પીઆઈ જાડેજા એવું બાંહેધરી આપી રહ્યા છે કે ફરીથી ત્યાંના રહીશો અને જે ભોગ બન્યા છે મહિલા અને એમનો પરિવાર, એ ત્યાં પોલીસ સ્ટેશન આવે અને ફરિયાદ કરે, સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આપ રહીશોને કહેશો કે એમની જે મુશ્કેલી છે, એમનો જે આ ભય છે, એમની જે વાત છે, એ પોલીસ સ્ટેશન સુધી, પોલીસ સુધી પહોંચી ગઈ છે. અંકુર, જેતના વાત કરવામાં આવે તો અત્યારે આ જે લોકો ભેગા થયા છે અત્યારે પોલીસે ખાતરી આપી છે કે હવે જ્યારે પીઆઈ એબી જાડેજા છે આજીડેમ પોલીસ સ્ટેશનના, તેમને કહ્યું છે કે આ સમગ્ર બાબતને લઈને વીટીવી ન્યૂઝ ઉપર તેમને સીસીટીવી જોયા. હવે સ્થાનિકોને તેઓ રૂબરૂ સાંભળીને કડકમાં કડક કાર્યવાહી માટેની તેઓએ ખાતરી આપી છે. ત્યારે શું કહેશો, અત્યારે પોલીસે વીટીવી ન્યૂઝ ઉપર કહ્યું છે કે કડકમાં કડક અને જે ખાતરી આપી છે તેને કઈ રીતે જુઓ? એ વાત નથી. અત્યારે કેવો પ્રશ્ન છે કે હું એની સામે જ રહું, બરોબર, કે ત્યાં એનો દરવાજો ખુલ્લો હોય, કૂતરો છૂટો હોય. આજ મારે 13 વર્ષનો છોકરો છે, મારી બાની ઉંમર 70 વર્ષ છે, બરોબર, કાંઈ થાય હાલો અમને થઈ જાય તો કોઈ વાંધો નથી. આજ નાના છોકરાઓ છે, આખી સોસાયટીમાં 30-40 છોકરા છે, મોટી ઉંમરના 25-30 છે, બરોબર. અને આનો ત્રાસ આજકાલનો નથી, 2-3 વર્ષથી છે, બરોબર. તો પોલીસે ખાતરી આપી છે, તો અહીંયા ફરિયાદ કરવા માટે જશો? હા, જાશો. ચોક્કસથી પોલીસ અહીંયા ખાતરી આપી રહી છે. તમે લોકો અત્યારે ફરિયાદ કરો? હા, અમે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ. શું કહે છે સાહેબ અને કેવી કાર્યવાહી કરે છે, આ છેલ્લી વખત અમે જોવાના છીએ, નહીતર પછી અમે અમારી રીતે કાર્યવાહી આગળ વધારશું. શનિ, ખાસ તો જરૂર પીઆઈ પડશે તો જાડેજા આંદોલન પણ કરીશું આ બાબતે. શનિ પીઆઈ જાડેજાએ ચોક્કસ ખાતરી આપી છે કે હવે આત્મવિલોપનની જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે એ ત્યાં સુધી એ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, અને તેમની ફરિયાદને પણ સાંભળવામાં આવશે અને સખતમાં સખત કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી આપ બાંહેધરી પણ આપશો. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.